નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આંકડાશાસ્ત્રના આ છેલ્લા લેક્ચરની અંદર પહેલા ચેપ્ટરનું છેલ્લો લેક્ચર કે ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી જોઈતી સાવચેતીઓ. આપણે આ ચેપ્ટરની અંદર ઘણું બધું ભણ્યા કે માહિતી કોને કહેવાય, માહિતીનો ઉદ્ભવ ક્યાંથી થયો, માહિતી કેવી રીતે મેળવવામાં આવે છે, એની રીતો જોઈ, પ્રત્યક્ષ રીત, પરોક્ષ રીત, પછી એની પદ્ધતિઓ જોઈ આપણે કે આ ગણક દ્વારા, ટપાલ દ્વારા, આ બધું બધાના અંતે આપણે વચ્ચે માહિતીના પ્રકારો પણ જોયા હતા. ગૌણ માહિતી, તો ગૌણ માહિતી એટલે બીજા દ્વારા એકત્રિત કરેલ જે માહિતી છે એનો જ્યારે આપણે ઉપયોગ કરવાનો હોય ત્યારે આપણે અમુક બાબતોને ધ્યાન ઉપર લેવી જ પડે. કારણ કે આપણને ખબર નથી કે એ વ્યક્તિએ કેવી રીતે માહિતી એકત્રિત કરેલી છે. હા, માહિતી છે એ આપણને ખબર છે કે એની અંદર જે આ ગણકો હોય અથવા તો જે પદ્ધતિનો ઉપયોગ કર્યો છે એ કઈ હતી એ પણ આપણે નથી જાણતા હોતા. પછી આ ગણકો દ્વારા માહિતી મેળવી હોય તો એ આ ગણકો છે એ કેટલા વિશ્વાસપાત્ર હતા, કેટલા છે એની અંદર ટેકનિકલ રીતે માહિર હતા. આ બધી બાબતોનો આપણે અભ્યાસ કરી અને અમુક બાબતો છે એને ધ્યાન ઉપર રાખવી જોઈએ જ્યારે આપણે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા હોય ત્યારે. કારણ કે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા આપણે કાળજીપૂર્વક એ માહિતીની ચકાસણી કરી લેવી જોઈએ કે જે માહિતી છે એ ખામીયુક્ત કે અપૂરતા નિર્દેશવાળી તો નથી ને. કે જો ખામીયુક્ત કે અપૂરતા નિર્દેશના કદવાળી હોય તો એ આપણે જે હેતુ માટે માહિતીનો ઉપયોગ કરવાનો છે એ હેતુ આપણે સિદ્ધ કરી શકીએ નહીં. એમાં એ માહિતી છે એ બંધ બેસી શકે નહીં. એટલા અને એવી માહિતી ઉપરથી આપણે જે કંઈ પણ તારણો કાઢીએ, અર્થઘટન કાઢીએ કે એનું પૃથ્થકરણ કરીએ એ ક્યાંય પણ આપણને ઉપયોગમાં આવતું નથી. કારણ કે આપણો જે હેતુ છે એના વિરુદ્ધનું હોઈ શકે. એટલે એક વખત માહિતીનો ઉપયોગ કરતા પહેલા આપણે અમુક બાબતો છે એની જાણકારી મેળવી લેવી જોઈએ. એમાં આપણે જોવા જાય તો માહિતી કોને મેળવી છે, પહેલી વસ્તુ તો એ જોવાની કે માહિતી મેળવી કોને અને ક્યાંથી મેળવી છે. માહિતી મેળવી છે કોને અને ક્યાંથી મેળવી છે, ખાસ એ બાબતોનો આપણે જો એની અંદર આપણે અગાઉ પણ જોયું હતું સરકારી ક્ષેત્ર, અર્ધ સરકારી ક્ષેત્ર, ખાનગી કંપની. માની લો કે માહિતી છે એ ખાનગી સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલની માહિતી હોય તો એ કદાચ ઓછી વિશ્વસનીય હોય. કારણ તો કે દાખલા તરીકે મારી કંપની હોય, હું ખાનગી પેઢી ચલાવું છું અથવા તો કંપની ચલાવું, હું કેવી રીતે માહિતી, તો કે મને લાભ થાય એ રીતની હું માહિતી મેળવવાનો છું. એની અંદર મારા વિચારો હોય, મારી વિચારસરણી હોય અને જે મારે જોઈએ છે એ પ્રકારનું, એટલે કે પૂર્વગ્રહ રહિત અને ખાનગી વિચારસરણી મુજબની માહિતી હોય તો એ માહિતી આપણને કદાચ ઓછી પણ ઉપયોગ. એટલે પહેલા તો એ જોઈ લેવાનું કે માહિતી છે એ કોને મેળવી છે અને ક્યાંથી મેળવી છે, કયા હેતુ માટે મેળવી એ ખાસ જોઈ લેવાનું. ત્યાર પછી માહિતી મેળવવાનો હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ. કે આપણે જે માહિતી મેળવવાની છે એ માહિતીનો હેતુ આપણા અભ્યાસના હેતુ જેવો હોવો જોઈએ તો જ એ માહિતી આપણને ઉપયોગી બને. પણ આપણે જે માહિતીના સ્ત્રોતમાંથી માહિતી મેળવીએ છીએ એ માહિતી આપણા અભ્યાસના હેતુથી કંઈક અલગ હેતુ હોય તો એ આપણને ઉપયોગમાં આવતી નથી, તો એ બિન ઉપયોગી બની જાય છે. પછી માહિતી છે એ જૂની ન હોવી જોઈએ. માહિતી કેવી ન હોવી જોઈએ? જૂની ન હોવી જોઈએ. કારણ તો કે માહિતી હાલના સમયની હોવી જોઈએ. દાખલા તરીકે જૂની માહિતી હોય કે 2000, આપણે ફોર એક્ઝામ્પલ તરીકે લઈએ કે 2004 ની અંદર પેટ્રોલનો ભાવ છે એ 34 રૂપિયા હતો. પેટ્રોલનો ભાવ કેટલા રૂપિયા હતો? 34 રૂપિયા. મારી ભૂલ ન થતી હોય તો 99% 2004 ની અંદર પેટ્રોલનો ભાવ છે એ 34 રૂપિયા હતો. મને એટલે યાદ છે કે મેં 2004 માં મારી પ્રથમ ટુ વ્હીલર લીધું હતું અને હું પહેલી વાર જુનાગઢ ની અંદર પેટ્રોલ પુરાવા ગયો હતો. 34 રૂપિયા ભાવ આપ્યો હતો મેં. કે પેટ્રોલનો ભાવને આપણે જો સરખામણી કરતા હોય માહિતીમાં
તો પેટ્રોલનો ભાવ 2004 નો હોય તો 34 રૂપિયા, પણ હાલનો ભાવ જોવા જાવ તો કે 79 રૂપિયા છે, 79. તો અહીંયા ભાવ જ્યારે અમુક પ્રકારની માહિતી જ્યારે આપણે મેળવતા હોય ત્યારે જૂની ન હોવી જોઈએ. જેમ કે પેટ્રોલ છે, અનાજ છે, અનાજ, સોનું, આ બધાનો ભાવ છે એ બદલતા રહેતા હોય. એટલે કે માહિતી તાજેતરની હોવી જોઈએ, અત્યારના સમયની હોવી જોઈએ, હાલના સમયની હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? હાલના સમયની. જૂની માહિતી બહુ હોવી જોઈએ નહીં. જો જૂની માહિતી હોય તો આપણને આપણા જે ઓબ્ઝર્વેશન કરવાનું હોય, જે માહિતી એકઠી કરવાની, એનાથી આપણને વિચલિત કરી દે. પછી ઉપયોગ કરતા પહેલા માહિતીનું ક્ષેત્ર શું છે, માહિતીનું ક્ષેત્ર શું છે અને કયા વિસ્તાર માટેની છે એ પણ એટલું જ મહત્વનું છે. દાખલા તરીકે માની લ્યો કે માહિતીનું ક્ષેત્ર છે એ ખેતી છે. માહિતીનું ક્ષેત્ર કયું છે? ખેતી. ખેતી તો આખા ભારતમાં થાય છે. આપણે કહીએ છીએ કે આપણો દેશ છે 70% ખેતી પ્રધાન છે. 70% કેવો છે? ખેતી પ્રધાન. હવે ખેતી વિશેની જ જ્યારે માહિતી છે આપણી પાસે, માહિતી શેની છે? એનું ક્ષેત્ર એ ખેતી છે. પણ એમાં આપણે ખાસ જોવું પડે કે કયા વિસ્તાર માટેની. આપણે શું જોવું પડે? કયા વિસ્તાર માટે. કારણ કે દરેક વિસ્તારની અંદર ખેતી છે એ અલગ અલગ પ્રકારની થતી હોય. કે દક્ષિણ ભારતમાં જાય તો ત્યાં અલગ થતી હોય, ઉત્તર ભારતમાં જાય તો અલગ થતી હોય. એને છોડો આપણા ગુજરાતનું જ લ્યો તો ગુજરાતની અંદર કેટલા પ્રકારો છે. આપણે ખાલી 4 ઝોનમાં જ વેચી દઈએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. પશ્ચિમની અંદર જાઓ તો સૂકી ખેતી જોવા મળે છે. દક્ષિણ ગુજરાતની અંદર જાઓ તો ત્યાં પુષ્કળ નદીઓ છે, પુષ્કળ પાણીનું પ્રમાણ છે, ત્યાં જે ખેતી થઈ છે અને પશ્ચિમ ગુજરાતમાં જે ખેતી થાય એમાં હાથી ઘોડાનો ફેર છે. કે મોસમ આધારિત ખેતી હોય તો એ કયા વિસ્તારની માહિતી, ખેતીની જ માહિતી, ક્ષેત્ર બરાબર જ હોય, પણ એનો વિસ્તાર છે એ જો અલગ હોય તો પણ એ આપણે ઉપયોગની અંદર જેવો ઉપયોગ જોઈએ એવો લઈ શકીએ નહીં. અને એની પદોની વ્યાખ્યા પણ એની અંદર આપણે સ્પષ્ટ જાણી લેવી જોઈએ. પછી સીધી આ ગણિત કરેલ માહિતીનો ઉપયોગ ક્યારેય ન કરવાનો. સીધી કોકની ગણતરી કરેલ હોય એવી માહિતીનો ઉપયોગ ક્યારેય કરાય નહીં. કારણ તો કે એની અંદર ક્યારેક ગણતરીઓ, ખોટી ગણતરીઓ પણ કરી હોય, ઉપજાવી કાઢી હોય. માની લો કે કોઈ ઉદ્યોગ છે એ પોતાનું જે અમુક બેલેન્સ શીટ બતાવે, ક્યારેક એ ઊંચું બતાવે, મિલકતોને ઊંચી લઈ જાય, કિંમતોને ઊંચી લઈ જાય, લોન લેવાની હોય ત્યારે ઊંચી લઈ જાય કારણ કે એને ઊંચી લોન જોઈએ. અને ક્યારેક અમુક કિંમતો ડાઉનમાં બતાવે. ગણતરી છે એ તો એના આધાર ઉપર આધાર રાખે. ક્યારેક એ ખોટી કરે, ઉપજાવી કાઢે, તો એ માહિતીનો ક્યારેય ગાણિતિક માહિતીનો સીધો ઉપયોગ કરી લેવાય નહીં. અને છેલ્લે ખાસ કઈ રીતે માહિતી એકત્રિત કરે છે, કઈ રીતે માહિતી એકત્રિત કરે છે એ ખાસ ધ્યાનમાં લેવાનું. કે એની અંદર સંશોધન કરતા જે છે એ પોતાના પૂર્વગ્રહો અને પોતાને લાભ થાય કે ગેરલાભ થાય એ મુજબ એ કામ કરતા. એટલે કે એને લાભ થશે કે ગેરલાભ એનાથી વાકેફ હોવા જોઈએ માહિતી જ્યારે આપણે મેળવીએ ને ત્યારે. એટલે કે માહિતી કેવી રીતે એકત્રિત કરી છે એ પણ જાણી લેવું જોઈએ, જેથી કરીને આપણે છેલ્લે પછતાવાનો વારો આવે નહીં. આવી રીતે જ્યારે આપણે ગૌણ માહિતીને યોગ્ય રીતે જ્યારે આપણે લાભ પ્રાપ્ત કરવો હોય, ગૌણ માહિતીનો સારામાં સારો ઉપયોગ કરવો હોય ત્યારે આપણે આ સાવચેતીના જે લક્ષણો છે, એ સાવચેતીના જે પગલાઓ જેને કહી શકાય, એને આપણે ધ્યાન ઉપર રાખી અને આગળ ઉપયોગ કરવો જોઈએ. તો આપણે સારામાં સારી રીતે એનો ઉપયોગ કરી શકીએ. આ આપણા ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ હતો. આ ચેપ્ટરમાં આપણે ઘણું બધું ભણ્યા કે માહિતી ભણી ગયા, એમાં ગૌણ માહિતી, પછી સંખ્યાત્મક માહિતી ભણ્યા, એની રીતો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતો ભણ્યા, ટપાલ દ્વારા માહિતી મેળવવી, પ્રશ્નાવલી તૈયાર કરવી, આ ગણકો દ્વારા માહિતી મેળવવી, માહિતીના પ્રાપ્તિ સ્થાનો, આ બધી આંકડાશાસ્ત્રની પ્રાથમિક બાબતો છે એનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે નવા ચેપ્ટરની અંદર નવી શરૂઆત કરશું. થેન્ક યુ.